આમાં આપણે આ જે બધી ક્રિયાઓ કહીએ એટલે એનર્જીના બેઝ પર બહુ છે એટલે એનર્જી જાગવાની. હવે એનો રાઈટ યુઝ. હા, જો જો સાયન્સ એક ચીજ શોધે. હવે એટમ શોધે. એટમ પાવર બહુ સુંદર ચીજ છે. આપણે જેમ જેમ આગળ આવ્યા તેમ પહેલા આપણે છાન બાળ્યું, પછી લાકડું બાળ્યું, પછી કોયલો બાળ્યો, પછી ઘાસટેટ બાળ્યું, પછી ઇલેક્ટ્રિસિટી બાળી. હવે એટમનો ઉપયોગ કરીએ. આપણે જે શોધાય છે શાળાને માટે, પણ બે ચાર ઘેલા બી તો હોય ને દુનિયા, તો તે પછી બીજી રીતે બી વાપરી છે. મને લોભ થયો તો બગદાદ ઈરાન બોમ્બ નાખી દે. લોભ થયો એટલે એનર્જી વપરાય ખોટી. તો મૂળ કારણ શું છે? એનર્જી જેની પાસે હોય એને જો ખબર હોય કે આ એનો સારો ઉપયોગ છે ને આ એનો ખરાબ ઉપયોગ છે, તો તેને એનર્જી આપેલી કામ. એટલે આ બધું કરીએ તો એનર્જી તો આવે, પણ સાથે સાથે આપણે આ જો પ્યુરિફાય ન કરીએ, સ્વચ્છ ન બનાવીએ, એને ઉચકીએ નહીં. તેથી એમાં શું લખે છે? એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ પ્યુરિફિકેશન. નાહીએ તો છે સાબુ લગાવીને એટલે એક્સટર્નલ તો થઈ ગયું. અંદર કાં સાબુ લગાવે? અંદરનું પ્યુરિફિકેશન કેમ કરશો? તો આ બધી સાધનાઓ છે ને એ અંદરનું પ્યુરિફિકેશન બી કરે છે. અંદરનું પ્યુરિફિકેશન એટલે શું? ઇમોશન્સમાં સુધાર, વિચારમાં સુધાર, કાર્યમાં સુધાર, એ ઇન્ટરનલ પ્યુરિફિકેશન. પણ એને માટે બહુ કરવું નથી પડતું. બહુ કરવું નથી. તેમ જીવવાને માટે 24 આટલા ભૂકા ખાધા હોય તો 24 કલાક નીકળી જાય. એક વખત બી તમે આટલા 24 ભૂકા ખાઓ તો 24 કલાક નીકળી જાય. તેમ સાધના બી આટલી કરો પણ ખરી સમજીને કરો ને, નીકળી જાય તમારું જીવન. આ છે મુદ્દાની. એમાં ફિલોસોફીનું આખું એ કામ નથી. કારણ કે ફિલોસોફી કરવાને કાર્ય નહીં હોય, સાધના નહીં હોય. હા, તમે કોઈને ઇમ્પ્રેસ કરી શકો બધું બોલીને, તમે કહો હા હા કેટલો જ્ઞાની છે, પણ અંદર તો મીંડું. હવે અંદરના મીંડાને એકલો કરવો જોઈએ ને, નહીં તો આ બધું ટેપ રેકોર્ડરની ઉપર તમે આખી ગીતા બોલી જાય ને, ટેપ રેકોર્ડર તમને પાછી સમજાવશે. એટલે ટેપ રેકોર્ડર જ્ઞાની થઈ ગયો એમ માનીએ. એ છે શું? આ ન થવું, એ બધી ફિલોસોફી. An ounce of practice is better than a ton of philosophy. સમજી ગયા? An ounce of practice is better than a ton of philosophy. આટલી ફિલોસોફી આટલું કરી 5 મિનિટ રાતે છૂટી વખતે 3 સ્ટેપ કરી દો ને, એમાં જે ફાયદો થશે ને એ કશામાંથી. અને 5 દિવસે ગીતા જીવી જશો. વાંચવામાં કાં ટાઈમ બરબાદ કરો? યોગ સૂત્ર વાંચવામાં કાં ટાઈમ? તમે જીવી જાઓ ને યોગ સૂત્ર અને ગીતા, બસ બીજું જોયું. એટલે જીવવું જોઈએ. અને તેના માટે બહુ સિમ્પલ સાધનાઓ છે. ગ્રેડ છે એમાં બી. મિડલ સ્કૂલ, હાઈ સ્કૂલ, કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએટ જેમ આપે છે તેમ આમાં બી એટલે આજે આટલું કરીએ, બીજા 6 મહિના બીજું કરીએ, પછીના 6 મહિના ત્રીજું કરીએ. આમ કરતા કરતા આપણે ગયા છીએ. પણ કોઈ બી સ્ટેજ એવું નહીં કે ભારી લાગે, સિમ્પલ કરતા જઈએ ને પછી એક જાતનો આપણો સ્ટ્રક્ચર બની જાય. આ બધું થવાને માટે લાઈક ઓન ધ પાથ નાનું ચોકડી મેરી કોલિન્સે લખેલી. એમાં પહેલી 3 જ લાઈનમાં બધું સમજાવી દે છે. Before the eyes can see, they must be incapable of tears. આંખો અંદરથી આ જોઈ શકે તેની અગાઉ
ઇમોશનથી આંખમાંથી જે વહી જાય ને આંસુ એ બંધ થવાનું. ઇમોશન પર સુધારો આવવો જોઈએ. ઇમોશન શું છે એને કઈ સાધનાથી તમે કંટ્રોલ કરીને રિફાઇન કરો એટલે બિફોર ધ આઈઝ કેન સી they must be incapable of tears. હૃદય કથન નથી થતું, સમજણ આવે છે. શું પછી સેકન્ડ લાઈનમાં કહે છે before the ears can hear, કાન સાંભળી કાઢી શકે, they must have lost their sensitiveness. પેલા આમ કેવું ને જે ટચકો લાગી જાય ને એ નીકળી જાય. Before the ears can hear, they must have lost their sensitiveness. Before the tongue can speak, જીભડું કાળે હાલી શકે કે જ્યારે before when it has lost the power to wound, when it has lost the power to wound, હું તુને મંદુક કરાવવા માટે આ શબ્દ વાપરવા માંગુ તો મારા મોંમાંથી ન નીકળે. કંટ્રોલ નહીં, ના આવું ના બોલાય, હું બોલવા માંગુ તો ના બોલાય. એ સ્ટેજ આપવી જોઈએ. શું સમજ્યા? એટલે આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ કેમ આવે છે તેની શું સાધના કરવી એ જરૂર. સમજી ગયા? આ 3 લાઈન બસ કાનમાં રહેવી. આંખ, કાન અને જીભ એ 3 મુખ્ય છે. એની ઉપર કેવી રીતે સંપૂર્ણ કંટ્રોલ આપણો આવે એને માટે શું સાધનાઓ કરવી જોઈએ એ આ મેં તમને 7 મિનિટ બતાવી અને 3 સ્ટેપ સમજાવી. રાત્રે સૂતી વખતે 5 મિનિટ 10 મિનિટ કરતા કરતા સુઈ વાત પૂરી. સમજી ગઈ? હું રજનીશજીનું ડાયનામિક મેડિટેશન સવારે કરું છું તો અઘરી વાતો નહીં કરો. રિફાઇનિંગની જોડે ચાલુ રખાય મને કે તો બીક લાગે છે આ બધા શબ્દો છે, કારણ કે હું સમજુ નહીં તો તને કહું છું આ બધા ભારી વસ્તુ છે મારે માટે. હું તો FSO એટલે બહુ જે સિમ્પલ હોય ને એટલું જાણો અને એટલું તમને કહું. જે રજનીશભાઈ કાંઈ કહે છે, પેલા મહર્ષિ કાંઈ કહે છે, બીજા કાંઈ કહે છે, બહુજી કાંઈ કહી ગયો, કોલિન્સ કઈએ કહ્યું છે, બહુ કહ્યું છે બાપુ. પણ એ પછી આપણને તો 0 જ મળે છે એમાંથી, આપણને એકલો તો મળતો નથી. માટે એટલો સમય બરબાદ કરવાનું કામ શું છે? જો તમારું કલ્યાણ 7 મિનિટમાં થતું હોય તો 70 મિનિટ શા માટે તમે ગુમાવો? એનીગ્રામ, અરે ભાઈ હું તો સમજતો નથી એનીગ્રામ એટલે શું, અને સમજો તે દિવસે મારું કલ્યાણ થવાનું નથી. એટલે એવી વસ્તુમાં હું ગયો નથી અને કોઈને એડવાઇસ કરતો નથી કે જાઓ. ડાયનામિક મેડિટેશન પછી પેલું શું ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન મોંમાંથી બોલાતો નથી. લાંબા લાંબા શબ્દો જે હકીકત છે તે હું કહું. હું આમ નથી કહેતો કે એ લોકો ખોટું બોલે છે, પણ સામાન્ય માનવતાને ને મને જે સમજાય એવું કરીએ તો સારું, ન સમજાય એમાં જઈએ ને પછી એમાંથી કઈ ખોટું થઈ ગયું. બ્રેક ને બદલે ક્લચ દાબી તો ગાડી ત્યાંથી જવાની, એવું ન થાય. એટલું સમજ પડે કે આ બ્રેક ની વખતે બ્રેક જ દબાય તો આપણે સ્વીપ ગાડી ઉડી જાય. એટલું હું જાણું. બરાબર કાંઈ જીતમાં નથી જતો, પણ આગા પગલા ભરશો ને તો ડૂબી નહીં જવાશે, કાયમ તરતા રહેશો. કારણ કે આ મહાસાગરમાં શાર્ક્સ બી છે, વેલ બી છે, ગળી જાય તો આ બધા ઘણા મોન્સ્ટર છે. ચીતીને રહેલા સારું. પહેલે તો આપણી જાતને એવી બનાવવી કે શાક બી આવે ને
આપણે સુવે ને ચાલી જાય ભાઈ અહીંયા ગયેલું ફોકાય. આપણા જીવનમાં શાક ઘણી આવે. શું એ જ આખા રસ્તો ઘડી જાય. શોધી રહ્યા છીએ. તેથી શાક આપણે આપણી જાતને એવી બનાવી. હવે શાકને હસ્તે એવું લિક્વિડ આવે છે તે જો નાખો તો શાક નહીં આવે. શું તમારી અંદર એવું કરી દો ને આ બધી સંસારની શાકો જેવી આગળ આવે ના ભાઈ અહીંયા નહીં. એટલે ઓટોમેટિક ડિફેન્સ આપો. કારણ કે તે બધા સાથે થોડી આપણને કઈ તાકાત અજમાવી શકાય, પણ આપણે એવી આપણી જાતને બનાવી દેવું. ઇકબાલ કહી રહ્યા ને કે એ બંદા તું તારું જીવન એવી રીતે જીવી લે કે ભગવાન તારી આગળ આવીને કે હું કઈ તારે માટે કરી શકું છું. એવી રીતે જીવી જા બસ. એનો કહેવાનું છે. આ બધા સિમ્પલ લિવિંગ જે સાધનો સિમ્પલ છે ને એમાં આટલું જ છે. આપણા જીવને એવું બનાવી દઈએ કે ના ડેન્જરસ ચીજ આપણી આગળ આવે અને ભગવાન બી છેલ્લે કે આ બિચારાને કઈક મદદ કરવી જોઈએ એવો સ્ટેજ લાવી. સમજી ગયા ને? એવું માનું છું. અને આખી જિંદગી એવું જ પીધું છે. કોઈની આગળ ગયો નથી. બધા તો મને ચાલતા ને આમતા મારા હાથમાં ચોપડી મૂકે ઘરમાં ઢગલો કરીને રહે. આ બધા પણ જોવાનું કામ છે. અનુભવ થયો જ છે. અનુભવથી લાગુ જ છે, જાણ્યું જ છે, માન્યું જ છે કે ફાયદો આમાં છે. એ ખાતરી થઈ છે મને. 5, 25, 50 કરાવ્યું છે એ લોકોને ફાયદો થયો છે. તો પછી જે ચીજ જાણેલી ચીજ છોડીને બીજામાં શા માટે? મને અધિકાર સાબર છે. જે મેં અનુભવ્યું હોય એ બોલવા પર મારો અધિકાર છે. કૃષ્ણજી આમ કહી રહ્યા તો જાઓ એમને પૂછવા. હું નહીં જાણું એવા. હું જેનો અધિકાર છું એટલું હું બોલી શકું. મેં મારી 76 વર્ષની ઉંમરમાં જે કીધું પામ્યું અને જે ખરું થયું જેનો લાભ મળ્યો એ પર હું બોલી શકું. એમાં મારી ઓથોરિટી. કોઈ બીજા આયા વચ્ચે તો એની ઓથોરિટી એ હું નહીં. સમજી ગયા ને દીકરા? આ મારું મૂળ સમજાવવાનો મતલબ આ છે કે જ્યારે હું બોલીશ સિર્ફ મારો અનુભવ, મારા ગુરુદેવના ચરણના જે અનુભવ લીધેલો એમાં એકડો હું ઉમેરું નહીં. એટલો અધિકાર છે એટલું બોલો. અને તમને જોરથી કહું કે કરો. કારણ કે એટલો અધિકાર છે કે તમે પામશો સારું જ થશે. બાકી જે તો કાંઈક ઘણા બોલી ગયા છે ને એ બધાનું જે જોવા જઈએ તો જીવનમાં કઈ જીવવાનો ટાઈમ જ નહીં રહે. આપણે આપણું જીવનમાં કેટલો ટાઈમ મળે? સવારે ઉઠીએ રાતે સુવા જઈએ દોડધામ જ હોય ને આખો વખત. સવારે ઉઠીએ આ કરો, કામે જઈએ, ત્યાં કામમાં રોકાય, સાંજે આવીએ, થાકી ગયા, ખાધું સુતા, ખલાસ વાત તો દિવસ તો પૂરો થઈ ગયો. એમાં આપણી પાસે કેટલો ટાઈમ હોય કે આપણે એક્સપેરિમેન્ટ કરીને બધાનું વાંચીએ ને બધાનું જોવા જઈએ ને કરવા જઈએ. આ 7 મિનિટ તો બેઠેથી મળી જાય ને. 6 મહિના 7 મિનિટ ચલાવી તું ને અનુભવ થવો જોઈએ. આ થાય છે. તો બીજા 6 મહિના પાછો બીજું શું કરવાનું કરીને આવશે અહીંયા? શું હવે મને આગળ બતાવો બીજા 6 મહિના શું કરો? જો તું અનુભવ નહીં થશે તો તું નહીં આવે. તો એ પ્રમાણે મને તો ચાલુ છે ને તમને ચલાવવા છે. બીજું મારી પાસે કાંઈ કોઈ ફિલોસોફી બોલ દીકરા. બીજું શું? બોલ બોલ. પ્રશ્ન છે કે ચોક્કસ પ્રકારના કપડા કે માળા કે એ તો બહુ જોવામાં આવે છે. એ પહેરવાનો કોઈ ઉદ્દેશ કરો? મને બી પહેરવાનું તો મન થાય. જરા તમારી આગળ આવું, જરા લાંબો ઝુમકો પહેરું, જરા લગાવી દઉં, એવા દોમ નથી. જે છું તે આ છું. શું
કપડા પહેરો, માલા પહેરો, કાયબા પહેરો, એમાં તમારે મારું શું કલ્યાણ? મને એડવર્ટિઝમેન્ટ કરવાનું શું કામ છે? તમે તમારી ખુશીથી ન્યા આવો, તમારી ખુશીથી જે જાણવું હોય તો જાણો ને કરવો ખરું ને. હું એડવર્ટાઇઝ આમાં એડવર્ટાઇઝમેન્ટ ના થાય. આ એકદમ એડવર્ટાઇઝમેન્ટ છે. એટલે તમે પૂછો હા ભાઈ કંઈક છે, કોઈ સ્વામીજી છે, કોઈ ફલાના છે, સ્વામીજી તો પાયલીના 50 પછી મારું નામ બદલી કાઢો, સ્વામી સત્યાનંદ શિવાનંદ જે હોય તે. એમાં મારું શું કલ્યાણ થાય? હું તો તવળિયા જ રહેવાનું ને. હું જે છું એ છે એમાં મને પછી કાંઈ બી માસ્ક જે આપણે માસ્ક રાખીએ ને ઘરમાં આપણે એક રીતે બિહેવ કરીએ, એ માસ્ક વગર બહાર જઈએ ત્યારે હા કેમ છો સાહેબજી ઘણા બધા મળ્યા, આ બધું ખોટું ખોટું. અને ઘરમાં ભાઈ કરે છાનીમાની બેસ ના, આ બધા બે રીતનું જીવન, સિંગલ ટ્રેક જીવન જોઈએ. એક જ જીવન ભાઈ સાહેબ, 24 કલાક સરખા. તો ઘરવાળી હા ભાઈ શું કે સારી વાત છે, ખરું છે. ત્યાં બી એક પોલાઇટનેસ જોઈ. બોસ ને આગળ યસ સર, શા માટે તમારી ઉપર કોઈનો અધિકાર નથી. બોસ તમારું કલ્યાણ કરતો નથી, અને કલ્યાણ કરતો તો તમે એનું બી કરો છો. તમે માટે એક સ્ટેડી જીવન રાખવાનું માસનું કામ જ. બાલ રમવા, જુવાનીને બુઢો લાગો તો શું ફરક પડવાનો? આ બધું એક જાતનું ખોટું કરવાની આદત નાની નાની ચીજમાં. તો હું આ નથી, અરે પણ હું આ નથી, કામ કરવાનું કામ શું છે? કહું ને કે આવું છું અને તે જીવી લો બસ. ધોમ નહીં જોઈએ લાઈફમાં, ધોમ નહીં જોઈએ. ધોમની આદત પડી ગઈ ને ભગવાન લગી જાય. આ તો ધોમની છે, સીધી વાત. ભગવાનને કોઈ બનાવી શકતો નથી, એ તો આપણા ધોમ સમજી જ જાય. ધોમ શરૂ થાય તેની બહુ સમજી જાય. માટે આ કપડા પહેરવા સમજી ગયા? બ્રહ્મચર્ય વિશે ઘણું સાંભળ્યું છે, પણ એ શું વસ્તુ છે અને એટલે એ શબ્દનું meaning શું છે તે તો મને સમજાવો. એ જ જાણવા માંગીએ છીએ કે બધા જુદી જુદી માણસ કાંઈક તો બોલો ને, શું તમારો meaning છે? કોઈ તે એક જણ સમજાવો ને કે શું meaning છે? સમજાવો ને. તારા ખ્યાલ શું છે બોલ. મારા ખ્યાલ મુજબ તો એ કે ભાઈ સ્ત્રી પુરુષ વચ્ચેનો જાતીય સંબંધ, તો એ આધ્યાત્મિક નહીં, તું શું સમજે છે બ્રહ્મચર્ય? બ્રહ્મચર્ય એટલે શું તું મને સમજાવ. કે જે શારીરિક સંબંધ છે એ સીમિત, એની પર અંકુશ મૂકો, એટલું જ હું સમજી શક્યો છું. અંકુશ એટલે શું? કંટ્રોલ, મર્યાદા. મર્યાદા, that is correct. પણ બાળ બ્રહ્મચારી એટલે મીંડું. દરેક ચીજ શાંતિથી સમજીને કરવી. સુંદર આત્માને જન્મ લેવો હોય બધા જ બાળ બ્રહ્મચારી થાય તો જાય કામ જાય, એ જરૂર જાય, એ ઝુંપડપટ્ટીમાં જાય, એ દારૂડિયાને ત્યાં જાય, એવાને ત્યાં જાય. અને એ આત્મા કેટલા દુઃખી થઈને આગળ આવે. એટલે બધું મર્યાદા નિમિત્ત સમજીને, કશામાં ઇન્ડલ્જ નહીં, એમાંથી શોખ નહીં. મારી ફરજ છે એકાદો બે આત્મા આવે ઠીક છે, એવા પવિત્ર વિચારથી ઠીક છે. બધી જે સાચી તો કહી બધી જે તમે હિમાલય પર જઈને બધા જ જો બેસો તો કાલે આ દુનિયાને હસતી ખલાસ. બધા જ હિમાલય પર જઈને બેસી ગયા, બાળ બ્રહ્મચારી થઈ ગયા તો
મર્યાદા સમજીને શાંતિથી આપણી જે ફરજ છે એ સમજીને પછી કેટલા બધી અત્યારે જાવ તો પાતો વાગે બૈરું જોય નહીં. અરે બૈરાને પેટે તો આવ્યો શું પાતો માર્યા. આ બધું ખોટું છે. આ બધા ઢોંગ છે. એ ના જોઈએ. જીવનના ઢોંગ જ ના જોઈએ. એટલે એમાં પ્રેક્ટિકલ ડિફિકલ્ટી એવી થાય છે કે અગેન કન્ફ્લિક્ટ ઉત્પન્ન થાય છે. બોલ. માત્ર ફરજની ભાવનાથી સેક્સ્યુઅલ એક્ટમાં જોડાવું એ જે સેક્સ્યુઅલ ડિઝાયર છે એને નષ્ટ કરે છે. કન્ફ્લિક્ટ થાય છે કે માત્ર ફરજની ભાવનાથી હું નથી કરી શકતો. સ્ત્રી તરફની ફરજ તો આવેગ છે. સ્ત્રી તરફની ફરજ છે ને સંસારમાં બી હતી. એટલે માત્ર ફરજ તરીકે જો વિચારે તો આવેગ નાશ પામે છે. કઈ રીતે નાશ પામે? એટલે કન્ફ્લિક્ટ થાય છે. લાઈફમાં કોન્ફ્લિક્ટ ના રાખવાનું. તેથી તો હું ચીજ કરવા દઉં છું. કોન્ફ્લિક્ટ ના રે, વિરમ રે, એટલે તારા મનમાં સીધો સવાલનો જવાબ મળે. આ કરવા જેવી વસ્તુ છે, આટલી હદે કરવા જેવી વસ્તુ છે, હવે પછી ના નો સમય આવ્યો છે. એ સમજણ આવવી છે અંદરથી. તો એ બંને પક્ષે પેરેલલ હોય છે. હા, બંને પક્ષે પેરેલલ એ સમજણ હોય તો જ શક્ય બને ને. એ તો શું થાય કે આપણે પક્ષે સમજણ હોય પણ સામે પક્ષે ન હોય ન હોય તો એટલે આ જે રિધમ થિયરી છે આખા તો ફેમિલીમાં પછી થાય તો વધારે દોડીને પણમાં બેસી ન જવું, વિચાર કરીને પણમાં બેસી. તેથી મારી મતલબ શું છે આ બધે રખડવાની કે 7 ને 10 વર્ષની વચ્ચેના બાળકોને પહેલે પકડો. શું છોકરા છોકરી 7 ને 10 વર્ષના જેનું કોમલ ભેજવું છે, જેનામાં કાંઈ ખોટું ઉતર્યું જ નથી, એને 3 સ્ટેપ પર મૂકી દેવા, એને રિફાઇનિંગ પર મૂકી દઈએ એટલે એ પ્રમાણે એનું ગ્રોથ આવે. એટલે સ્ત્રીમાં બી મોટા થાય ત્યારે અને પુરુષમાં બી ચોક્કસ સમજણથી જ આગળ આવે. એટલે બંનેની લેવલ આવે ને પછી. આજે શું થયું કે એવું કઈ થયું નથી. રામ ભરોસે ચાલે બધું. સમજ આ આપણી ફરજમાં આપણે ચૂક્યા છીએ. આપણે પીએચડી થઈએ ફોકટ. આપણા બાળકને જે સમજણ આપવી હોય ન આપીએ એમાં આપણે ફેલ ગયા. હવે ના આપણે સમજણ વાત જુદી છે, પણ આપણે હવે સમજણ પડે છે કે 3 સ્ટેપ શું છે, રિફાઇનિંગ શું છે, એમાંથી શું સારું છે. હવે આજે તો નહીં પણ આવતી પ્રજાને માટે તો અત્યારે મહેનત કરીએ. એ જેવું ખરા સમજણનો પીરિયડ આવે એનો 7 થી 10 પછી કરો તો ઓલરેડી કંઈક બગાડ આવી જાય. માટે 7 થી 10 નો પીરિયડ હું બધે એ જ કરવા જાઉં છું કે 7 ને 10 વર્ષના બાળકને આપણે ચાલુ શરૂ કરી દઈએ. કરાવીએ બધા પાસે, મેટ્રિકમાં હોય તેની પાસે ને ઉંમર ભોગેલા હોય તેની પાસે, પણ ખાસ 7 ને 10 વર્ષના બાળકને પકડીએ. એક જનરેશન જો આપણે આ કીધું ને કામ, જનરેશન સુધરી જશે. આજે આપણે શું કરવા માંગીએ છીએ? કાંઈ નહીં. પીસ બોલ્યા કરીએ છીએ ને એક ખૂણું નથી દુનિયા કે જ્યાં બોલીની ખૂટતી હોય. શું કારણ કે આ ચીજ ઊંડાણથી કોઈ આપણે આપી નથી. આખી પૃથ્વી પર આ એક જ ચીજની ખોજ છે, તે રિધમ. આ રિધમ બાળકોના ભેજામાં બેસાડી દો, બાળકોના ફેફસામાં ઉતારી દો અને પછી તેને છોડી દો. એના તો બંદૂકો પોતે ફોડશે નહીં ખોટી રીતે. સાથે બેનું જે ઇક્વલિટી આવે કરે કે એ આપણે શરૂ કરી દઈએ 7 ને 10 થી. બંને ઉંમરના થાય, સમજણ બંને હોય, પછી કોન્ફ્લિક્ટ નહીં આવે. પેલો આમ ધારતો હોય ને પેલી આમ ધારતો, એવું ન થાય. બંને સમજે કે હા ભાઈ આ વાત ખરી છે, આમ ચાલવું છે. પણ આજે તો એ એજ્યુકેશન જ નથી. આપણે ત્યાં તો સેક્સ એટલે બહુ ખરાબ શબ્દ, આપણે શીખવવા બોલવા જ નહીં માંગીએ. તેમાં આપણે બધું બહુ નુકસાન થાય છે. આપણા બચ્ચો કાંઈ સમજતા નથી અને પછી જે મેં વાંચે કરે જોયે તે પછી ચાલી જાય. તેની અંદર કેબલ ને ટીવી આવે એટલે પછી એ જ સમજે કે ખરું છે. એટલે
આપણી ફરજ એ લોકોને સીધા રસ્તે મૂકવાનું. આપણે ભલે લેટ સ્ટાર્ટ કીધો, જો કે એ લોકો લેટને સ્ટાર્ટ કરે, પછી જો કેવું લાગે છે, પ્રજા જ કેવી આવતીકાલની થાય છે. બોલી દે બાળકોને આ એક્સરસાઇઝ સીધી બતાવી શકીએ અભ્યાસ કે આપની પાસે આવવું જરૂરી બનતા સુધી. થેન્ક યુ. સાતની અગાઉ ગ્રાસ્પિંગ નહીં આવે. 7 વર્ષના કોઈના બાળકને ગ્રાસ્પિંગ નહીં આવે. 7 ને 10 આ સાફ હોય ત્યારથી શરૂ કરો તો બેસ્ટ. પછી તમે જેટલું લેટ શરૂ કરો ને તો જે એને ખોટું અપનાવી લીધું હોય ને એ ભૂસડવું પડે, એમાં ટાઈમ વેસ્ટ થાય અને એ ના ભૂસવાય તો આની કિંમત નહીં થાય. માટે 7 ને 10 નો કરાવવાનું બધા પાસે, 15 વર્ષના, 20 વર્ષના, 50 વર્ષના બધા પાસે કરાવવાનું. પણ આની ખૂબી છે 7 ને 10 વર્ષના બાળકને પકડવા, ત્યાંથી શરૂ કરો. અમે બતાવી શકીએ ખરા? બધા ખુશીથી બતાવો, પણ પહેલે તમે બરોબર કરો. ખોટો છે પણ એ નેચરલ જેનું છે ફંક્શન એવું જો કેવી રીતે લેવાય સાચો શ્વાસ નેચરલી, તો શું થાય છે, એફર્ટ કરીએ એટલે શ્રમ પડે. એનો રિધમ જે રીતનો રહેતો 24 કલાક રહે, બોલી રહ્યો એવું અમારો અનુભવ કે છે. બોલી રહ્યો ને. હા, ભગવાને ભેજું બી આપેલું, કેવી રીતે કામ કરવાનું એ બી એને કહ્યું છે, કરતું નથી. સૂક્ષ્મ શરીર આપ્યું છે, અને કેવી રીતે પ્રાણ લેવો એ બી કહ્યું છે, એ કરતું નથી. ફિઝિકલ બોડીનું બ્રેન અને સૂક્ષ્મ શરીરનું મનસ એ બેને એક સાથે બેસીને ચાલવા કહ્યું છે, એ ચાલતા નથી. એટલે નેચરલ લો છે, અમલમાં નથી. આપણે જે કરીએ છીએ એ નેચરલ લો ને અમલમાં લાવવાની ટ્રાય કરીએ છીએ, અને તેને માટે સરળમાં સરળ ઉપાય છે 3 સ્ટેપ. તમે સમજી ગયા? આપણે નવું કઈ નથી કરતા, આપણે ભગવાન ઈચ્છાથી બીજું કઈ કરવા માંગતા નથી, પણ એ જે લો પ્રમાણે કરવું જોઈએ, મગજે, મનસે, સૂક્ષ્મ શરીરે, સ્થૂળ શરીરે, હાથે, લંગ્સે, એ બધાને કેમ કરવું જોઈએ એ પાછા બેસાડી દે છે. નવું નથી કરતું. 3 સ્ટેપ લઈને તો બાળક જન્મે જ છે, પણ 3 વર્ષ થાય એટલામાં ભૂલી જાય છે, કારણ કે ઇમોશન આવવા લાગે છે, અને પછી દિવસે દિવસે ખોટા ઇમોશનો ઉમરાઈ જાય છે, અને દિવસે દિવસે બ્રીથિંગ પાવર બી ખોટું થઈ જાય છે. અને જેના પર ખૂબ જ ઇમોશનલ ને મેન્ટલ પ્રેશર હોય ને એને ટીબી થાય, અસ્થમા થાય, આવી રીતે શ્વાસ, કારણ કે એના પેક્ષા ખલાસ થઈ ગયા ખોટા ઇમોશન. ખોટા ઇમોશન હાથ થાંભી ગયો, થાકી ગયો, એ 2 કદમ ચાલ કે બેસી જવું. ભગવાનના અમલમાં મુકાયો નથી, આપણે પરિવાર મૂકવા માંગીએ છીએ, નવું નથી કરવાનું. શું સમજી ગયા? ડોક્ટરો આ આર્ટરી બ્લોક થઈ ગઈ છે તો એ ક્લિયર કરવા નથી માંગતા, બાયપાસ મૂકવા માંગે છે. આપણે બાયપાસમાં માનતા નથી, આપણે આર્ટરી ક્લિયર કરવી, ફેફસા ક્લિયર કરવા છે, હાથને મજબૂત બનાવવો છે, બ્રેનને શાંત કરવો છે, જે માટે એને ભગવાને આપ્યા છે. સમજી ગયા? બીજું કઈ નથી, નવું નથી કઈ કરવું. ખરી વાત? નાડી બંધ કરવાની જમણી નહીં સમજાય? નહીં સમજાયું. બીજું કઈ મને નહીં સમજાય. બીજા કોઈ સમયનું કઈ એવું મને તો જાણી નહીં સમજતો. પહેલાથી બોલ રહ્યો.
એકથી ચારમાં. હા. બીજો કોઈ સમય ખરો એવો એના માટે બીજો સમય કે જેની અંદર એકથી કંઈ ચાર. બીજું કંઈ કરી હવે શકાય. જો બધા જ સમયમાં બધું જ આપી દઈશ તો આખો દિવસ રોજ ખોટ્યા થશે. એકલું વાપરશું આપણે. એકલું વાપરશું. પહેલો તો જયારે તો રૂ મૂકશે ને 1 ને 4 ની વચ્ચે તો એ તો ભીજાઈ જશે. ભીજાઈ જશે એટલે સંકોચાઈ જશે ને સંકોચાઈ જશે એટલે હવા જશે. એટલે રૂ મૂકે ને તો અડધા કલાકે જોઈએ કે ભીનો તો નથી થયો, કે ભીનો થયો તો કાઢી નાખવાનો, પાછો સૂકો મૂકવાનો. એવા કેટલા દિવસ તો તારો રૂ ભીનો થઈ જશે. શું જ્યારે રૂ સૂકો રહેશે ને 4, 5, 6 જેવો દરેકનો ઇન્ડિવિજ્યુઅલ કેસ, જ્યારે એ સૂકો જ રહેશે ત્યારે જાણવાનું કે બોડીએ એક્સેપ્ટ કરી લીધી એ વાત. સમજ? કારણ કે રૂ એનો એ ન વપરાય, બીજો થાય એટલે કાઢી જ નાખે. 4-5 દિવસ સૂકું રહેશે અને ફરી પાછું ભીનું થવા માંડે છે. તમે જો રોજ જ બલ્બ મૂકો ને, હવે શું થાય કે જેમ દરિયામાં ભરતી હોય તે આપણા ઇમોશનમાં બી ભરતી હોય. જ્યારે બહુ ભરતી હોય ને ત્યારે વળી પાછું પીડાય. બગડેલી વસ્તુને સમારતા ટાઈમ લાગે છે, બગાડતા ટાઈમ નથી લાગતો. ભગવાનનું કે અજબ રચના છે, બગાડતા ટાઈમ નહીં લાગતો, બગડેલી ચીજને સુધારતા ટાઈમ લાગે છે. આપણે કીધું કે પછી કોરું થઈ જાય તો 4-5 દિવસ કોરું રહે. હા, ફરી પાછું હા, એ ભરતી હોય તો આવ્યા જ કરે, પણ એ ભરતી ઓછી થતી જશે. ત્યારે અતિશય છીંક અને અતિશય થોડા મહિનાઓ જશે એટલે ભરતી ઓછી થતી જશે, પછી કાયમનો સૂકો રહેશે. આમાં 1 થી 4 નો આપણો જમવાનો ટાઈમ જ ને, જમ્યા પછી એ ભીનો થઈ જ જાય. એટલે સિક્રેશન અંદરથી સ્ટાર્ટ થાય ને, જમીએ એટલે થોડું તીખાશ આવે કે બી આવે, એટલે અંદર સિક્રેશન સ્ટાર્ટ થાય એટલે પછી રૂ પાછું સિંક થઈ જાય. તો ન જમો તો વધારે સારું ને. ખાવાની વાત આવે તો હું તો એ જ કહું કે મારી વાત આવે. ખાઈને આમ તો શા માટે ભાર કરો યાર? શું મરી ગયો? મુંબઈ થી ખાઈને આવ્યો છે ને તાજો ને તાજો. મુંબઈ થી ખાઈને આવ્યો છું. મરી ગયો છું. એનર્જી ઓછી થઈ ગઈ છે તો તાર માટે આમ તો અંદર ભર્યા કરો છે. સિક્રેશન આવતો હોય તો ના ખાવ. આ બધી ક્રિયાઓ રિપીટ કરવાની છે. હા, આ બધી ક્રિયાઓ હજી એકાદ બે વાર રિપીટ થાય તો બધા ઝડપથી સમજશે. ચાલો તો રિપીટ કરો. ભલા કામમાં ધીલ નહીં કરો. બહાદુર કાં ગયો? લગાવ તે 36. એક વખત કાનમાં પચી જાય પછી થાય. પહેલે કાનમાં બધા આપણું કેમ એડવર્ટાઇઝમેન્ટ ચાલે તારી? હા, પ્રશ્ન નહીં પૂછવાનો, હું ક્યાં ત્યાં બેઠો છું. 5 દિવસ આવવા માંગે છે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ કરે છે ત્યાંથી. બોલ 1 થી 4 વાળું જે છે એ ક્યારથી, એટલે ઇમિડિયેટલી શરૂ કરવાનું 6 મહિના પછી? શું કાલથી આજથી 1 વાગે ને લગાવી દેજે. નહીં તો 12 વાગે ઘડિયાળ બંધ થઈ ગયો નહીં કેતો. ના કરવું હોય ને તો ઘડિયાળ બંધ પડે 12 વાગે. મને બી ઘણી ચીજ કરવાની હોય ને પછી ઘડિયાળ બંધ પડી ગઈ. મતલબ એ બધું